સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે આપણે તમારા પ્રસારમાન ચેપ્ટરમાં વિભાગ ઈ માં દાખલા નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા નંબર 2 પેજ નંબર 168. ઓકે, જેમ મેં તમને જણાવ્યું હતું કે હવે માત્ર રિવિઝનના સમ્સ જ આ ચેપ્ટરમાંથી આવશે. એ રિવિઝન આપણે કરીએ. જો છે દાખલા નંબર 2 પેજ નંબર 168. જો નીચેના 50 કંપનીઓના જાહેરાત ખર્ચના આવૃત્તિ વિતરણ પરથી કંપની દીઠ જાહેરાત ખર્ચનું ચતુર્થક વિચલન શોધો. તો ચતુર્થક વિચલન અંડરલાઈન. તમારો ટાર્ગેટ આવ્યો ચતુર્થક વિચલન. તો એના માટે તમારે Q1 અને Q3 જોશે. બોલો શું જોશે? તો કે Q1 અને Q3. પછી છે જાહેરાત ખર્ચ અને કંપનીની સંખ્યા. હવે જોઈએ આપણે અને અભ્યાસ કરીએ. જો આપ્યું છે જાહેરાત ખર્ચ અને કંપનીની સંખ્યા. હવે જાહેરાત ખર્ચ તમારે 0 થી 5, 5 થી 15, 15 થી 30, 30 થી 40, 40 થી 60, 60 થી 100. બાજુમાં સંખ્યા છે 3, 8, 3, 8, 15, 10, 8, 6. એનો ટોટલ n બરાબર 50. સંખ્યા છે 3, 8, સમજો તમે 3, 8, 15, 10, 8, 6. એનો ટોટલ 50. તમારો ટાર્ગેટ છે ચતુર્થક વિચલન. તો એના માટે જોશે તમારે Q1 અને Q3. બોલો શું જોશે? તો કે Q1 અને Q3. જોઈએ પહેલા સંચય આવૃત્તિ કેમ મળે તમને ખ્યાલ છે. પેલું 3 તો સામે 3, પછી કરવાનું ક્રોસનો પ્લસ. પાછું શું કરવાનું? તો કે ક્રોસનો પ્લસ. જોઈએ જો પેલું 3 તો 3, પછી 8 વત્તા 3 11, 15 વત્તા 11 26, 10 વત્તા 26 36, 8 વત્તા 36 44 ને 6 વત્તા 44 50. 6 વત્તા 44 50. એટલે આ થઈ તમારી સંચય આવૃત્તિ. પાછું રિપીટ કરો. શું થયું? તો કે સંચય આવૃત્તિ. ચલો હવે જોઈએ Q1. તમારા બે ટાર્ગેટ છે એઝ યુ નો, Q1 અને Q3. તો પહેલું Q1 શું થાય? તો કે Q1 એઝ યુ નો Q1 બરાબર n/4 માં અવલોકનનો વર્ગ. કિંમત મૂકો n બરાબર 50. તો થાય Q1 બરાબર 50/4 માં અવલોકનનો વર્ગ. 50/4 એટલે 12.5. પાછું 50/4 એટલે થશે 12.5. એટલે 12.5 માં અવલોકનનો વર્ગ. બરાબર. હવે એ 12.5 માં અવલોકનનો વર્ગ એ 26 માં આવે. બરાબર. શેમાં આવશે? તો કે 26 માં આવે. ને 26 ની સામેનો વર્ગ છે 15 to 30. શું છે 26 ની સામે? તો કે 15 થી 30. તો થશે Q1 બરાબર 15 થી 30. બરાબર. શું થાય? Q1 બરાબર 15 થી 30. ઓકે. ચલો હવે જરૂર પડે તમારે L એટલે અધસીમા બિંદુ 15, પછી n/4
એટલે આવ્યું તો આ 50 ના છેદમાં 4 12.5 સી 15 પછી સામે એફ ક્રોસ સીએફ એટલે એફ બરાબર 15 સીએફ બરાબર 11 થયું. ચલો એ બધું આ તમે ફોર્મ્યુલામાં મૂકો. તમારો ફોર્મ્યુલા શું છે તો કે Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. પાછું Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. ઓકે, ચલો કિંમત મૂકો તો થાય Q1 બરાબર શું L 15 પાછું L 15 n ના છેદમાં 4 એટલે 12.5 માઈનસ CF 11 F 15 અને C 15. તમારે F 15 ને C 15. ઓકે, હવે 15 કેન્સલ, પાછું 15 કેન્સલ તો વધ્યું, માઇનસ કરો તો વધે 1.5. તો આવ્યું Q1 બરાબર 15 પ્લસ 1.5. પાછું Q1 બરાબર 15 પ્લસ 1.5 તો થાય Q1 બરાબર 16.5. તો આ રીતે તમને Q1 મળી જશે. જોઈ લો 1 મિનિટ. ઓકે,
હવે જોઈએ આપણે હવે આગળ જેમ તમને હવે જોઈએ Q3 બરોબર તમે ફોર્મ્યુલા જાણો છો કે Q3 બરાબર 3 બ્રેકેટમાં n + 4 માં અવલોકનનો વર્ગ. હવે n ના છેદમાં 4 એટલે ઓલું 50 ના છેદમાં 4 એટલે 12.5 એટલે 3 / 12.5 માં અવલોકનનો વર્ગ. કરો ગુણાકાર તો થશે Q3 બરાબર 37.5 આવીનો ગુણાકાર 3 × 12.5 એટલે 37.5 37.5 માં અવલોકનનો વર્ગ. CF માં જુઓ તો 44 માં આવે ને 44 ની સામેનો વર્ગ છે 40 થી 60. પાછું 44 ની સામે જે વર્ગ છે એ છે તમારે 40 થી 60. તો કહી શકો કે Q3 બરાબર 40 થી 60. હવે તમારે રહેશે આમાં L બરાબર 40 જે સમજો છો તમે કે L બરાબર 40, C બરાબર 20, 3 n ના છેદમાં 4 એટલે આખી કિંમત આવી આ 37.5. 3 n ના છેદમાં 4 કિંમત આવી 37.5. પછી સામે F અને ક્રોસ CF એટલે થશે F બરાબર 8 અને CF બરાબર 36. પાછું F બરાબર 8 અને CF બરાબર 36 થશે. ચલો હવે Q3 જેમ તમે સમજો છો કે Q3 એટલે શું ફોર્મ્યુલાનો તો કે Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. પાછું Q3 બરાબર L પ્લસ 3 n ના છેદમાં 4 માઈનસ CF છેદમાં F ગુણ્યા C. ઓકે ચલો કિંમત મૂકો તો થશે Q3 બરાબર L 40 વત્તા 3 n ના છેદમાં 4 એટલે 37.5 માઈનસ 36 છેદમાં 8 ગુણ્યા 20. બરોબર 37.5 માઈનસ 36 છેદમાં 8 ગુણ્યા 20. ચલો ગણતરી કરો તો થશે Q3 બરાબર 40 વત્તા માઈનસ કરો 1.5 છેદમાં 8 ગુણ્યા 20. 1.5 છેદમાં 8 ગુણ્યા 20. ચલો ગુણાકાર કરો 1.5 ગુણ્યા 20 એટલે 30. 30 ના છેદમાં 8 શું થાય 30 ના છેદમાં 8. ભાગાકાર કરો તો થશે 40 વત્તા 3.75 પ્લસ કરો એટલે આવે Q3 બરાબર 43.75. પાછું Q3 બરાબર 43.75. ઓકે હવે તમારો ટાર્ગેટ છે ચતુર્થક વિચલન. સમજીએ ચતુર્થક વિચલન ફોર્મ્યુલા શું તો કે QD બરાબર Q3 માઈનસ Q1 છેદમાં 2. પાછું QD બરાબર Q3 માઈનસ Q1 છેદમાં 2. ચલો કિંમત મૂકો તો થશે QD બરાબર Q3 43.75 માઈનસ Q1 16.5 છેદમાં 2. Q3 43.75 માઈનસ Q1 16.5 છેદમાં 2. ચલો માઈનસ કરો તો આવે 27.5 છેદમાં 2. ચલો માઈનસ કરો તો થશે 27.5 છેદમાં 2. ભાગાકાર કરો તો આવે QD બરાબર 13.63. પાછું શું આવે તો કે QD બરાબર 13.63. ઓકે જોઈ લો 1 મિનિટ.
ઓકે, સારું. સારું, ચલો હવે જોઈએ છીએ આપણે ઉદાહરણ 19. બરાબર, જે રિવિઝનમાં સમજે જોઈએ. જો નીચે બે બેટ્સમેન એ અને બી એ છેલ્લા 10 દાવમાં કરેલા રનની માહિતી આપેલી છે.
તે પરથી કયો બેટ્સમેન વધુ સુસંગત રમે છે તે નક્કી કરો. સુસંગત અંડરલાઈન કરો. બરાબર. તો પહેલી વાત એ છે બેટ્સમેન. બરાબર. બેટ્સમેન એ ના રન છે 25 50 25 50 45 થી લઈને 60 ને એનો ટોટલ 440. હવે કમ્પેરિઝન કરવા માટે તમારે ચલનાંક ફાઇન્ડ કરવો પડે. તમે સમજો છો ચલનાંક એટલે શું? તો કે ભાઈ ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. પાછું શું? તો કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. ઓકે, આપણે સમજીએ. જો આ ટોટલ છે 440. એટલે સમજીએ. જુઓ, પહેલું કામ x બાર. તો ફોર્મ્યુલા x બાર બરાબર સિગ્મા x છેદમાં n. કિંમત મૂકો. ટોટલ છે 440. તો થશે બરાબર 440 છેદમાં 10 એટલે 44. એટલે થયું x બાર બરાબર 44. હવે આનો મીનિંગ શું થયો કે આ પહેલી કોલમમાંથી -44 કરવા. પાછું શું? આ પહેલી કોલમમાંથી -44 કરવા. ઓકે, ચલો કરીએ. પેલું 25, એટલે 25 - 44 -19. 50 - 44 6. 45 - 44 1. એવી રીતના 30 - 14 70 26 42 - 2 36 - 8 48 4 34 - 10 60 16. તમે જાણો છો આ ટોટલ 0. મેં તમને સમજાવ્યું છે કે ઓલવેઝ સિગ્મા x - x બાર બરાબર 0 થાય. ઓકે, ચલો બાજુની કોલમ છે x - x બાર નો વર્ગ. પાછું શું કોલમ? તો કે x - x બાર નો વર્ગ. વર્ગ કરી લો તો સમજો છો. -19 19 નો વર્ગ 361 6 36 1 1 14 196 26 676 2 4 8 64 4 16 10 100 16 256 અને એનો ટોટલ છે 1710. જે તમે જોઈ શકો છો. ચલો હવે કામ છે તમારે s પ્રમાણિત વિચલન. બરાબર. ફોર્મ્યુલા શું? તમે સમજો છો પ્રમાણિત વિચલન શું ફોર્મ્યુલા? તો કે s બરાબર સિગ્મા x - x બાર નો વર્ગ છેદમાં n. પાછું s બરાબર સિગ્મા x - x બાર નો વર્ગ છેદમાં n. મૂકો કિંમત. x - x બાર નો વર્ગ છે 1710. 1710 ના છેદમાં 10. 0 0 કટ. તો આવ્યું શું? વર્ગમૂળ 171. શું આવ્યું? વર્ગમૂળ 171. એનું વર્ગમૂળ કરો તો આવે s બરાબર 13.08. પાછું વર્ગમૂળ કરો તો શું આવે? s બરાબર 13.08. ઓકે, આમ થાય. આ થયું તમારે પ્રમાણિત વિચલન. પછી છે ચલનાંક. બરાબર. તો ચલનાંક એનો ફોર્મ્યુલા શું? તો કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. પાછું ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. મૂકો કિંમત. s 13.08 x બાર 44 ગુણ્યા 100. ચલો ગણતરી. આ બેનો ગુણાકાર તો થાય 1308 છેદમાં 44. ગુણાકાર કરો થશે 1308/44. એટલે આવે ભાગાકાર કરો તો આવશે 29.73%. પાછો શું આવે? 29.73%.
તો પેલો બેટ્સમેન એ માટે આવ્યો ચલના બરાબર 29.73%. એ થયો ચલના. રેડી? આ બેટ્સમેન એ માટે. પછી આપણે હવે બેટ્સમેન બી માટે ફાઇન્ડ કરશું એટલે તમને આન્સર મળી જશે. ઓકે, જોઈ લો. 1 મિનિટ. ઓકે, જોઈએ હવે બેટ્સમેન બી માટે. ચલો હવે બેટ્સમેન બી માટે સમજીએ શું છે. જો બેટ્સમેન બી એના રન
10 70 10 70 50 20 95 થી લઈને 80 આનો ટોટલ 530 આના પરથી પહેલા મળે તમને x બાર બરાબર તો x બાર એનો ફોર્મ્યુલા શું x બાર બરાબર સિગ્મા x છેદમાં n એટલે 530 છેદમાં 10 બરાબર 53 530 છેદમાં 10 બરાબર 53 પછી છે પ્રમાણિત વિચલન બરાબર હવે એના માટે જોશે તમારે x x બાર x બાર નો વર્ગ પાછું શું જોઈએ x x બાર અને x બાર નો વર્ગ x બાર છે 53 એટલે બીજી કોલમ બની x 53 એટલે શું કરો પહેલી કોલમમાંથી -53 કરવા બરાબર ચલો કરીએ જુઓ 10 53 -43 70 -53 17 50 -53 -3 20 -53 -33 55 -53 42 55 -53 2 42 તો -11 60 તો 7 48 તો -5 80 તો 27 ને એક ટોટલ કરો એટલે આવે 0 પાછું એ ટોટલ થશે 0 હવે પછી ચોથી કોલમ ત્રીજી કોલમ x x બાર નો વર્ગ ઓકે ચાલો વર્ગ કરો તો થાય 43 નો વર્ગ 18 49 17 289 -3 9 -33 10 89 42 17 64 2 4 -11 121 7 49 -5 25 27 729 એનો ટોટલ 5928 પાછું શું આવે તો કે 5928 એનો ટોટલ ચલો પહેલું આપણે જોયું x બાર આપણે જોયું હવે છે પ્રમાણિત વિચલન બરોબર ચલો પ્રમાણિત વિચલન s નો ફોર્મ્યુલા શું s બરાબર વર્ગમૂળ સિગ્મા x x બાર વર્ગ છેદમાં n પાછું s બરાબર વર્ગમૂળ સિગ્મા x x બાર નો વર્ગ છેદમાં n તો થશે s બરાબર વર્ગમૂળ 59 28 છેદમાં 10 ભાગાકાર કરો તો આવે વર્ગમૂળ 592.8 શું આવે તો કે 592.8 એનું વર્ગમૂળ કાઢો એટલે આવશે s બરાબર 24.35 રન બરાબર આનું વર્ગમૂળ થાય s બરાબર 24.35 રન ઓકે ચલો હવે છે ચલનાંક બરાબર ચલો ચલનાંક એનો ફોર્મ્યુલા જોઈએ શું છે તો કે ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 પાછું ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100 ઓકે મૂકો કિંમત તો થશે ચલનાંક બરાબર 24.35 છેદમાં x બાર 53 ગુણ્યા 100 આપનો ગુણાકાર 2435 છેદમાં 53 ભાગાકાર કરો તો આવે 45.94% તો થયું તમારે ચલનાંક બરાબર 45.94% પાછું શું થયું તો કે ચલનાંક બરાબર 45.94% ઓકે હવે તમારો પ્રશ્ન એ હતો કે કયા બેટ્સમેનની રમત વધારે સુસંગત છે તો યાદ રાખવાનું કે જે બેટ્સમેનનો ચલનાંક ઓછો આવે પાછું ઓછો આવે એની રમત વધારે સુસંગત ગણાય એટલે બેટ્સમેન એનો ચલનાંક ઓછો છે એટલે બેટ્સમેન એનો ચલનાંક ઓછો છે એટલે બેટ્સમેન એની રમત વધુ સુસંગત છે આમ તમારો આન્સર બની જશે ઓકે જોઈ લો 1 મિનિટ
સારું, આ દાખલા તમે તમારી પાકી નોટમાં લખી લેજો. ઓકે, સારું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.